જિલ્લા મીડિયા કર્મચારીઓ માટે 2 અને 3 ડિસેમ્બરના રોજ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જનતાની સમસ્યાઓને વાચા આપનાર પત્રકારોના આરોગ્ય માટે સરકાર કટિબદ્ધ છે, ત્યારે ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત શહેર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ માટે 2 અને 3 ડિસેમ્બરના રોજ વિનામૂલ્યે સુરત સર્કિટ હાઉસ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાયેલા મીડિયા કર્મીઓ તેમજ જે મીડિયા કર્મીઓનું રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તો તેઓ પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો। તો આ કેમ્પનો સોમવાર 2 ડિસેમ્બરના રોજ મેયર દક્ષેશ માવાણી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીના હસ્તે પ્રારંભ કરાવાયો હતો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુરત જિલ્લા શાખાના ઉપક્રમે અને ગુજરાત રેડક્રોસ તથા ગુજરાત સરકારશ્રીના સંયુક્ત સહકારથી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના ઉપક્રમે સર્વ મીડિયા કર્મીઓનો માટે હેલ્થ ચેકઅપ તથા તે લોકોના ઇસીજી અને એક્સરેના ચેકિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ કાર્યક્રમ આખા ગુજરાતમાં અત્યાર પર્યંત 28થી વધુ જિલ્લાઓમાં થઈ ગયો છે। હવે ફક્ત 5 થી 6 જિલ્લા બાકી રહ્યા છે અને તે દરેક જગ્યાએ પણ થશે અને અમે ઈચ્છીએ છીએ કે દરેક પ્રવૃત્તિઓમાં મીડિયા ખૂબ સક્રિય હોય છે તો તેઓ પોતાની હેલ્થ બાબત પણ ફિટ રહે અને એ માટેનો સમય કાઢે અને એ માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને દરેકને પોતપોતાના રિપોર્ટ મળી જશે એ રીતની અમારી પૂરેપૂરી ક્ષમતા છે। આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે, આજે અને આવતીકાલે આ કાર્યક્રમ છે અને આવતીકાલે કમ્પ્લીટ દરેક જિલ્લામાં આ રીતે 2 દિવસના કાર્યક્રમ રાખીને કાર્યક્રમ સંપૂર્ણ કરી રહ્યા છે।